નમસ્કાર. અંતે ભાજપ હારવાના મૂડમાં. ક્ષત્રિય સમાજના આંદોલનનો કરંટ હજુ પણ થોડો ઓછો આંકી શકાય તેવું નથી. આવનાર સમયમાં તે મોટું નુકસાન કરી શકે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જેમાં ક્ષત્રિયો મોટી માત્રામાં નુકસાન કરી શકે છે. હાલ ક્ષત્રિય સમાજનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણીના 5 તબક્કામાં મતદાન પૂર્ણ થયું છે. એવામાં ગુજરાતના વખતના પરિણામ પર બધાની નજર રહેલી છે. રાજ્યના રાજકારણમાં લોકસભાના પરિણામમાં આ વર્ષે ક્ષત્રિય ફેક્ટર ખૂબ જ મહત્વનો રોલ નિભાવશે તેવું માનવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ કેટલાક રાજકીય નિષ્ણાતો માને છે કે લોકસભામાં એટલી એફિકેટ નથી, પરંતુ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેનો કરંટ જોવા મળી શકે છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીને મોટું નુકસાન થશે તો 2-3 મહિના વધુ લંબાઈ શકે છે અને ડેમેજ કંટ્રોલ કર્યા બાદ ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં પૂર્ણ થશે. 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી થવાની અટકળો છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તેનો કરંટ કરી શકાય છે અને ભાજપ અત્યારથી જ તેના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત થઈ ગઈ છે. આવનાર સમયમાં શું કોંગ્રેસ ફરી આ તકનો ઉપયોગ કરી બેઠી થશે ખરા? ધન્યવાદ. જય હિન્દ.